તો આપણો ઉપલેટાથી નીકળી રહ્યા છે મિત્રો, બરાબર તૈયાર થયા છે. જય ખોડલ માતાજી મિત્રો. આ હામો કેમેરાથી વિડીયો બનાવે છે. સિટી છે ઉપલેટાની. ઉપલેટાથી જઈશું આપણે ભાયાવદર જવું છે. તો આપણે પહોંચી ગયા છે. તો આ મંદિરનો માથેનો વિડીયો છે મિત્રો. માથે જઈ રહ્યા છે આપણે. નીચેનો બેકગ્રાઉન્ડ છે. તો મંદિર છે મિત્રો. આપણે સેન્ડલ કાઢી છે ને દર્શન માથે જઈ રહ્યો છું. આપણે દર્શન તમને કરાવશું, પણ મંદિર બંધ છે એટલે આપણે ફોટો મૂકી દઈશું. એમાં ફોટામાં દર્શન કરી લેજો. મૂર્તિનો વિડીયો ઉતારાય એમ નથી, તે ક્ષમા કરજો મને. આ મોટો માં છે આવી ગયા છે ને. તુલસીનું બેકગ્રાઉન્ડ છે. તુલસી છે. મોટો માં બન્યો છે. એને પૂજા થાય છે. હવન અહીંયા નીચેના બ્લોક છે. લાદી
મિત્રો એ છે. હવે આપણે જઈ રહેશે પરિક્રમા કરશું મંદિરની. આ મેન મંદિરનો દ્વાર છે. બહાર તો નીચેની લાદી છે મિત્રો. આવું મંદિરનો વ્યૂ બતાવું છું તમને. અહીંયા આપણે ફોટો મૂર્તિની બતાવી શકીએ, એટલે અહીંયા ફોટો આવી જાય. તમાર થઈ જાય ફોટો મારી દઈશું આપણે. મૂર્તિ બતાવે એવી નથી. વિડીયો મારશે ન બતાવાય. સમાજ આપણે દર્શન તો કરી લીધા મેં તો, પણ હું તમને ફોટાથી દર્શન કરાવીશ મિત્રો. પરિક્રમા હવે હું પોતો બેલ ઘંટની બજી રહી છે. આપણે ઘંટ બજાઈ તો પાછળનો વ્યૂ બતાવીશું તમને. હવે મંદિર છે, હનુમાનજી મહારાજ છે. આ તમે વાંચી શકો છો. અહીંયા વાંચી લેજો મિત્રો જરૂરથી. ઝૂમ કરી દીધું છે વાંચવા માટે, જે બધું લખેલું છે ને. હવે તમને હું બતાવીશ. આપણે પાછું ગામ દેખાય છે ભાયાવદર. તે ભાયાવદરથી આપણે આવતા. હવે આપણે પ્રણામ કરવા જઈશું પરિક્રમા ચોકડીનું મંદિરનું રાઉન્ડ મળશું. પરિક્રમા ચાલુ કર્યું છે આપણે મંદિરનું. પરિક્રમા પૂરું થયું છે આપણું વખત. હવે એટલે આપણે પૂરું થઈ જશે પરિક્રમા. પાણી પીને પાછા હાલતા થશું નીચે. તો નથી બનાવવા. આ બાળકોનું રમવાનું છે. હિંચકા, ઝૂલા, તળાવ છે મિત્રો. એ આવું છે નીચેનો વ્યૂ. તળાવ ડેમ જેવું છે નાનું. આ બેસવાનું છે ખુરશી. ઓલું કંઈક છે નીચે જવા માટે સીડી. આટલું દર્શન તમને